થોડા સમય અગાઉ ઠાકોર સમાજનું નવું બંધારણ બન્યું હતું, જેની અંદર ઘણા બધા મુદ્દાઓ હતા અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રસંગની અંદર ડીજે વગાડવામાં નહીં આવે. એ બાદ આપણે જોયું હતું કે સમાજના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. ગબ્બર ઠાકોર અને જે બીજા અર્જુન ઠાકોર છે એ લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને એ બાદ તેમને નાત બહાર કરવામાં આવ્યા છે. અને હવે આ સમગ્ર મામલે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર છે એમનું પણ એક નિવેદન સામે આવ્યું છે. આ વિષયને લઈને વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ઠાકોર સમાજનું નવું બંધારણ બન્યું અને આ બંધારણની અંદર ઘણા બધા મુદ્દાઓ છે એને આવરી લેવામાં આવ્યા હતા અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું હતું કે પ્રસંગની અંદર ડીજેનો ઉપયોગ કરવામાં નહીં આવવો જોઈએ. એ બાદ આપણે જોયું કે ડીજે સાથે સંકળાયેલા લોકો હતા, એ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો હતા, એ દરેક લોકો મેદાને આવ્યા હતા અને ગબ્બર ઠાકોર અને તેમના પરિવાર દ્વારા આજે એક નિયમ છે એનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. એ બાદ આજે ઠાકોર સમાજના લોકોની એક મીટિંગ મળી હતી અને આ જ મીટિંગની અંદર નિર્ણય કરવામાં આવ્યો કે ગબ્બર ઠાકોર અને તેમના ભાઈ અર્જુન ઠાકોર છે અને તેમના પરિવારને 1 વર્ષ માટે હવે સમાજની બહાર કરવામાં આવે. આ વિષયને લઈને હજી સુધી ગબ્બર ઠાકોર છે અને તેમના ભાઈ છે એમનું કોઈ નિવેદન સામે નથી આવ્યું, પરંતુ હવે કાંકરેજના ધારાસભ્ય જે કોંગ્રેસના છે એમના દ્વારા સમગ્ર વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે સૌથી પહેલા તો તે સાંભળીએ. કોઈ ખેમાજીએ બનાવ્યું નથી. 4/1/2026 17 મુદ્દાનું બંધારણ બનાવ્યું, 16 મુદ્દાનું બંધારણ ઘડવામાં આવ્યું. એ બંધારણ પણ કોઈ એક વ્યક્તિએ બનાવ્યું નથી. સામાજિક સૌ રાજકીય સામાજિક અગ્રણી આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી પાટણ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, થરાદ જિલ્લો ના સૌ સામાજિક અગ્રણી આગેવાનો સાથે ચર્ચા વિચારણા મસલત કરી 16 મુદ્દાનું બંધારણ મૂકવામાં સમાજ વચ્ચે આવ્યું. સમાજના ચરણોમાં વંદન કરું છું કે 16 મુદ્દાનો કાર્યક્રમ બંધારણ હતું એ કોઈના ઘરે ઘર પહોંચ્યું નથી, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને સૌ આગેવાનોએ સહમતિ આપી કે બેન તમે બંધારણ વાંચો. અને બેન જ્યારે બંધારણ વાંચતા હતા ત્યારે ત્રણેય જિલ્લો નહીં પણ ગુજરાતનો ઠાકોર ને સૌરાષ્ટ્રના કોઈ ઠાકોર પણ ઓનલાઈન મોબાઈલમાં બંધારણ જોતા. $25,03,000 જિલ્લાનો ઠાકોર સમાજ એક તાંતણે બંધાઈ અને બંધારણનો સ્વયંભૂ અમલ કરે ત્યારે એક ભૂલ, એક હઠ એ ક્યાંક ને ક્યાંક સમાજને દિલમાં વેદના થઈ. ગેનીબેને કહ્યું કે સૌ પ્રથમ ઠાકોર સમાજનું બંધારણ અમલમાં આવ્યું. અન્ય સમાજોએ પણ જાગૃત થયા, એમની સમાજ માટે જાગૃત થયા. સમાજોને પણ વંદન કરું છું, અભિનંદન આપું છું. એમણે પણ અમલ કર્યો, પણ સૌ પ્રથમ મુદ્દો એમનો પણ એ હતો કે ડીજે વગાડવું નહીં. અહીંયા ખેમાજીએ જે પ્રસ્તાવ મૂકીને 4 બંધારણનો ભંગ કર્યો છે, ભંગમાં શું નિર્ણય તો એ કોઈ ખેમાજીના શબ્દો મુખ્યત્વે વાંચવા માટે અનુમતિ આપી છે. ખેમાજીએ આ શબ્દો તૈયાર કર્યા નથી. આ બાબતની અલ્પેશજી ઠાકોર સાહેબ સાથે, દિયોદર કેસાજી સાથે, સાંસદ સભ્ય ગેનીબેન સાથે, ચંદનજી, નંદનજી, હીરાબેન, ડીડી જાડેજા, સમાજના અહીંયા ડીસાના અમારા ભાઈ રસિકજી હોય, લેપજીજી હોય, સ્વરૂપજી,
મંત્રી શ્રી રાયકડજી ક્યાંક ને ક્યાંક દરેકની સાથે ટેલિફોનિક ચર્ચા થઈ છે ડીડી ધાલેરા, ત્યારે નક્કી કર્યું કે ભાઈ કંઈક તો કરવું પડે. આ 4 મુદ્દાના બંધારણના ભંગ બદલ સર્વ આગેવાનોને સમાજ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એ નિર્ણયમાં તમે ને અમે સૌ સહમત છીએ, વાત સાચી. પણ સંત સદારામ ઓગણદાસ બાપાને સદારામ બાપા ની સાક્ષીએ હું તમારી જોડે અનુમતિ લેવા માંગુ છું કે આ 4 મુદ્દા સાથે જે નિયમ નક્કી કરવામાં આવ્યો છે એ મારી નાથ ગંગાને મંજૂર છે. અવાજ કરો, અવાજ કરો. મારી નાથ ગંગાને મંજૂર છે, મારી નાથ ગંગાને મંજૂર છે. તો 4 મુદ્દા લાગુ પડશે. બંધારણનો ભંગ કર્યો છે પરિવાર ઉપર. લહેરાજી રતનજી ઠાકોર કે જેમના ઘરે લગ્ન હતા, ગબ્બરભાઈ વનાજી ઠાકોર કલાકાર, અર્જુનભાઈ વનાજી ઠાકોર એ પણ કલાકાર. આ 3 પરિવાર ઉપર આ બંધારણનો અમલ આજથી અહીં બેઠા બેઠા ચાલુ છે. સાહેબ, સમાજ એ માથાનું ફાળ્યું છે. સમાજ માથાનું ફાળ્યું છે. અમૃત ઠાકોર હોય તો ના ચાલે. સમાજ મા બાપ છે. હું થોડોક સમય લઈશ રસિકજી કે 16 મુદ્દાનું બંધારણ બન્યું, એમાં ધંધા રોજગાર કરતા કેટલા ક્ષેત્રોને તકલીફ થઈ એ ખબર છે? ક્યાંક ઠાકોર સમાજના દીકરાઓ કાપડની દુકાન લઈને બેઠા છે, ક્યાંક ઠાકોર સમાજના દીકરાઓ મંડપના વ્યવસાય સાથે છે, ક્યાંક ઠાકોર સમાજના દીકરાઓ કંકોત્રી છાપવાના પ્રેસ બનાવ્યા છે, ક્યાંક ઠાકોર સમાજના દીકરાઓ કેટર્સના કામ કરે છે. આ બધાએ એમનું નુકસાન એક બાજુ મૂકી અને સમાજનો આદેશ માથા પર ચડાયો. કોઈ બોલે છે? સમાજે નિર્ણય લીધો કોઈ પેરામણી નહીં કરવાની, શક્ય હોય ત્યાં સુધી રોકડી પેરામણી કરવાની, જમણવારમાં આટલા જ વસ્તુને એક જ મીઠાઈ, હમાવો આટલો જ. તો આ અસર તો સમાજમાં જે છોકરાઓ ધંધા કરે છે એમને પણ છે, ખાલી ડીજે વાળાને જ અસર છે. એમનો હક જે કઈ હોય અમે સાંભળવા તૈયાર છીએ, પણ ધોળી ધજા વાળા ઓગણદાસની સાક્ષીએ જ્યારે નિર્ણય લેવાયો હોય એ પછી બંધારણમાં કોઈ ફેરફાર ના થાય. 4/1/2027 ફરીથી સમાજના આગેવાનો બેસશે અને કઈ નાના મોટા પ્રશ્નો છે તેનો ચર્ચા વિચારણા કરી એ વખતે નિર્ણય લેશે. તમે 20 વર્ષ વગાડ્યું, 10 વર્ષ વગાડ્યું, 5 વર્ષ વગાડ્યું અને 1 વર્ષ પૈસા મારા બાપ ટકરને ચાલો, 1 વર્ષ નહીં ચાલો. અરે ચર્ચા કરીશું, પણ સમાજનો સ્વયંભૂ નિર્ણય છે. સ્ટેજ ઉપર બેઠેલા આગેવાનોનો નિર્ણય નથી. મેં ઓગણ કાંકરેજ તાલુકા બંધારણ માટે ભેગો કર્યો ત્યારે પણ એક જ સુર હતો કે સાહેબ આ ડીજે તો ના જ જોવે. તમે
સમાજ સાંભળવા તૈયાર છે, પણ સમાજનું બંધારણ જ્યારે બની ગયું છે એમાં સમાજ કોઈ વાત સાંભળવા તૈયાર આજે નથી ને કાલે નથી. એક વર્ષ નિયમો નક્કી થયા, બંધારણ નક્કી થયું, લોકો અન્ય સમાજો ઠાકોર સમાજ તમારી વાહ વાહ કરે છે, વાહ વાહ, કે આટલી મોટી વિશાળ સંખ્યા ધરાવતો ઠાકોર સમાજ આ બંધારણનો નિયમ કરી રહ્યો છે, ત્યાં એમની પણ છાતી ગદગદ ફૂલે છે અને સમાજને વંદન અન્ય સમાજ પણ કરે છે. ત્યારે વધુ આજે દિવસે કઈ ના કહેતા, ખેમાજીને અનુમતિ અમે આપી છે, અમે એટલે મેં નંદાજી, ચંદનજી, ગેલીબેન, કેશાજી, અલ્પેશભાઈ, લીલી જાડેજા, લેપજીજી, બીનાબેન, બચ્ચુજીથી માંડીને અહીંયા ડીસાના સૌ આગેવાનોએ અનુમતિ આપી છે કે ભાઈ આ મુદ્દા તમે વાંચો ને ખેમાજી તમે મુદ્દા પણ ખૂબ સરસ રીતે રજૂ કર્યા. મેં કહ્યું કે મને વેદના છે, મારું ભાષણ ચાલુ કરતા પહેલા બોલ્યો છું કે થળીમાં જ્યારે પગ મૂક્યો ત્યારે ઢોલને શણાઈના નાદે અમને આવકાર્યા, ધાબળિયામાં જ્યારે પગ મળ્યો ત્યારે ગામે મને ઢોલના ઢીસાકે આવકાર્યો, અને આજે જ્યારે મારે આ ગામમાં પગ મૂકવાનો થયા ત્યારે મને વેદના થાય છે કે શું. પણ ના, સમાજના બંધારણનો ભંગ કરે તો આજે ના ચાલે, મારા બાપ કાલે ના ચાલે. એટલે જે નિયમ છે, નિયમ તમને મને સૌને લાગુ પડે છે, અને એ નિયમ સાથે આપણે સૌએ મક્કમ રહેવાનું છે, જેથી કરી કોઈ આવી ભૂલ ન કરી શકે. એટલે આ સૌની અનુમતિથી સૌની સાથે ચર્ચા કરી અને 4 પ્રકારના જે નિયમો પરિવાર ઉપર મૂકવાના હતા એ મૂક્યા છીએ. અને મારા નાથ સદારામ બાપાના ચરણોમાં નમન કરું છું, અગરનાથ બાપાના ચરણોમાં નમન કરું છું કે આવી ભૂલ આવનાર સમયમાં મારા નાથ કોઈ ના કરે એવી સદબુદ્ધિ આલજો, એવી સદબુદ્ધિ આલજો. આટલો કઈ મારી વાણીને વિરામ. તે રીતે આપણે જોયું કે આ વિષયને લઈને આજે ચાલુ બેઠક થઈ હતી, એની અંદર ગેનીબેન ઠાકોરને પણ ફોન કરવામાં આવ્યો હતો, બીજા ઘણા બધા એવા આગેવાનો છે, એ લોકો દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે સમાજનું જે સમયે આ બંધારણ બનતું હતું એ સમયે દરેક લોકોને પૂછવામાં આવ્યું છે કે શું કોઈને આ બંધારણ છે એનાથી કોઈ તકલીફ પડી રહી છે, ત્યારે કેમ તે લોકો દ્વારા બોલવામાં નહોતું આવ્યું ને અત્યારે હાલ કેમ નિયમો તોડવામાં આવી રહ્યા છે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ખરેખર ગબ્બર ઠાકોર અને જે તેમના પરિવારના અત્યારે હાલ સમાજ બહાર કરવામાં આવ્યા છે એ વાતને લઈને તેમના દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.